હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું સોનલ રૂટીન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો આજે સન્ડે છે, તો આજે અમે જવાના છે. ક્યાં જવાના છે? વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો. Take the next left. In 300 meters, slight left. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ. કમેન્ટ કરજો કે અમે ક્યાં આવેલા છે. અમે આજે પિકનિક મનાવવા માટે આવેલા છીએ. અને આ કયું સ્થળ છે જોઈને તમે કમેન્ટ જરૂર કરજો. વિડીયોમાં કન્ટિન્યુ. પહેલા છે ને ત્યાં ચૂલો રોકી લઈને ચાલવા કર્યું તો ચાલવા જ નહીં લાગે. તો વિડીયો ચાલુ છે ને, તો ચાલો આપણે જઈએ દર્શન કરવા માટે. અને કમેન્ટ કરજો કે આ કયા મંદિર અને કયું સ્થળ છે, કયા ભગવાનનું મંદિર છે અને કયું સ્થળ છે. આપણે હાલો ત્યારે મારા ખ્યાલથી ઓપન પૂછતું નહીં. ચાલો, આપણે ઉપર ગઢ ચડીને ઉપર આવી ગયા છે. અને આ બા દર્શન કરતા છે. હું પણ દર્શન કરી લઉં. અને શ્રુતિ ને શ્રી પણ પછી દર્શન કરી લેશે. હમણાં દર્શન ચાલુ છે, અહીંયા દર્શન કરતા છે. ખાવાનું આવે. એને જાતે બતાવવા દેજો. નહીં હવે મમ્મી હવે તો તમે ભગવાન માને અને મોડું બહુ આવી તમે વધારે પ્રોડક્શન થઈ જવા મસ્ત પવન આવ્યો પણ
તો પકડી લેજો બંને ગમે તમે જોડી જાડી ને बल्लेबाज के खाते में जाएंगे, सोहन के खाते में जाएंगे ये रन। ફ્રેન્ડ્સ અમે આવી ગયેલા છે અહીંયા કયું મંદિર ગોવાર્ધન મંદિરમાં આવી ગયેલા છે ના શ્રુતિ હમણાં બધી જગ્યાએ જીજા અને બહુ કરતી હતી ફોટો બહુ પડાવવાની હતી એટલે જરાક વાર લાગી ગયેલી છે અહીંયા છે આપણી સોનલ શ્રુતિની મેન એ ને આ આપણી બા હાઈ કર દો તો હાય. તો આ પાણી લઈને આવી રહ્યા છે બંને છોકરાઓ બહુ ડાયા કામ કરતા છે. તો હવે આપણે ચાલો પાણી ધોરાઈ ગયું બનાવવાના છે બિરયાની અને આ તરફ છે બંને મમ્મીએ કામે લાગી ગયેલા કાંદા કાપતા છે. ચાલો ને ભાઈ બધું કરો યાર ભૂખ લાગેલી છે. આ ભાઈને બહુ ભૂખ લાગેલી છે જે બનાવવાના ઠેકાણા નહીં મળે પણ બહુ ભૂખ લાગેલી છે શાંતિ પાઠવો. ગરમ પાણી છે સુધી ચાલ ને આપણે તાગીએ યાર કા તા જવા ના પાડી હમણાં કે કા નીચે તો હવે આપણે બનાવશું બિરયાની પિકનિક કરવા આવેલા છે તો મસ્તીની બિરયાની બનાવીએ ચાલો. ચૂલો હલગાવી દીધો છે આ બાજુ કચરું પડી ગયું. નીકળે તો મેં હવે કાંદો ફ્રાય કરવા મૂકી દીધો છે. આ ફ્રાય થઈ જાય એટલે આપણે અંદર મસ્ત મજાનું ટામેટું નાખી દઈશું. મજાનું કે લાલ મજાનું. અને આજે બનાવીએ બિરયાની ને અહીંયા એન્જોય કરીએ પાર્ટી કરીએ. ये हमारा चूल्हा है और यहाँ पे पारी हो रही है और ये हम यहाँ पार्टी कर रहे हैं. तो कड्डी के चूल्हा पे वाह કાપી રહી છે તો બોલો તો ખરા બંને ઠોયા જાય એમ જ તો ફાઇનલી ફ્રેન્ડ્સ મારી બિરયાની બનીને રેડી છે. તમને એક લુક બતાવું તો આ જો મારી બિરયાની ટેન. હવે થોડીક વાર એને રવા દઈએ ને પછી આપણે ખાઈએ. આ બધા આ બાજુ પડેકા ખાતા બેસેલા છે. આ પોયરા ટોયરા ટાબરિયા અને આ બા લોકો ખબર નહીં એક પડેકા જ ખાતા હે બંને જણા. અને આ તરફ આજુબાજુ વ્યૂ જુઓ ફ્રેન્ડ્સ કેટલું સુંદર લાગે છે. આ તો ઉનાળામાં આવ્યા છે એટલા માટે ચોમાસામાં આવે તો એકદમ મસ્ત નદી ભરાઈ ગઈ હોય છલોછલ. અને ત્યાં આઈ થિંક કંઈ દેવ પૂજતા છે. હા અને આ માતાજી ઉભા રહીને ખબર નહીં હું હાથના ઇશારા કરતા મને ખબર નથી પડતી. અને આ બાજુ પણ બધું ઘણું બધું પબ્લિક છે જે અમારા જેમ બધા પિકનિક કરવા માટે આવ્યા છે. આજુબાજુનું વ્યૂ જો બધા ગામડેથી ક્યાંથી આવ્યા છે. અને ઉપર ગઢ પર દેવ છે ત્યાં અમે દર્શન કરીને આવ્યા છીએ. તો હવે અમારી બિરયાની બનીને રેડી થઈ ગઈ છે પણ થોડીક વેટ કરીએ જરાક ઠંડુ થાય પછી આપણે ખાઈએ. તો ચાલો હવે આપણે જઈએ અહીંયા નદી જોવા માટે. સુકાઈ ગયેલી છે પણ જઈએ. તો ફ્રેન્ડ્સ મારી સાથે તમે કન્ટિન્યુ ચાલો. આ તરફ અહીંયા દેવ પૂછતા છે મરઘા બલી ચડાવવાના. તો નદી તો ખૂબ મોટી છે પણ નદીની અંદર પાણી સુકાઈ ગયું છે. પાણી છે કે નથી? બિલકુલ નથી કે બાજુ છે પણ નાતા છે. તાણા બનાવીને ખાતા છે. ત્યાં પણ દેવ પૂજતા છે. અને આ તરફ છે નદી પણ નદીની અંદર પાણી નથી ખાલી ખાલી છે. આ બાજુ પેલી બાજુ નાતા છે ને. તો આ નદીની અંદર મેં ઉતરીને આવી ગયેલી છું તો અહીંયા નદીની અંદર પાણી નથી. આ
સૂકી સૂકી પડી ગઈ છે. થોડું ઘણું પાણી છે, ત્યાં બધા ટાપરિયા નાતા છે. ઓ અહીંયા છે આટલું પાણી ફક્ત. આ બાજુ છે પાણી. અને આખી નદી જ છે પણ સુકાઈ ગઈ છે. આજુબાજુનો વ્યૂ જો તમે, સરસ છે. ચોમાસામાં તો આ નદી એટલી મસ્ત છલોછલ થઈ જાય છે, પણ હમણાં ઉનાળામાં તો આખું પાણી સુકાઈ જાય. એ શું હતું? મચ્છી છે ને, હું છે ને ફરતી છે. હા, અંદર નાની નાની માછલી છે. ચાલો મેં પણ જોવા જવાનું. ચાલો ચાલો ચાલો. ગ્રીન કલરની જો નહીં દેખાય જ કેવું છું કે તમને નહીં ઓ સાપની કાચલી, સાપ જ છે જો ને. હા જો મરી ગયેલો છે. મારી રાખેલો નાક છે બોલ પાછો. ખબર નહીં આવે. તો તમને દેખાય છે મારા કેમેરામાં એક સાપ મરી ગયેલો છે, સુકાઈ પણ ગયેલો છે. હા, અહીંથી દેખાતો છે બેટા. આખો બિચારો સુકાઈ ગયેલો છે. ચલો હવે ઠીક. અને આની અંદર પાણીની અંદર થોડી થોડી માછલી પણ છે. તો ચાલો હવે આપણે જઈએ પેલી તરફ. અહીંયાથી મમ્મી દેખાય છે. હાઈરો સ્નેક છે, મરી ગયેલો છે અને સુકાઈ પણ ગયેલો છે, પતી જ ગયેલું છે. દેખાતું છે ભાઈ. અહીંયાથી એકદમ પરફેક્ટ દેખાય. પણ કઈ નહીં ને, પરફેક્ટ થોડું બતાવવાનું. ચાલો તો ચાલો તમને બતાવ્યું પાણી સુકાઈ ગયેલું છે. તો હવે આપણે જઈએ. આપણી બિરયાની રેડી થઈ ગયા છે. તો રેડી તો ઓલરેડી થઈ ગયેલી છે, ઠંડી પડવા મૂક્યું છે. હવે થોડું આ બાજુ તમને પણ બતાવવા માટે લાવી હતી. આ જુઓ આજુબાજુનો વ્યૂ સરસ છે. ચોમાસામાં જો આવો તો ખૂબ મજા આવે. આખું બતાવ પથરા આવડા. બતાવ્યું ને આખું બતાવ્યું. ચોમાસામાં આવે એકવાર પાછા આવશું. તો ફ્રેન્ડ્સ જરૂર કમેન્ટ કરજો કે આ કયા દેવ છે અહીંયા અમે આવ્યા છે તે. બહુ તાપ લાગતો છે પણ. ચાલો તો આપણી બિરયાની બની ગઈ છે અને હવે આ સર્વ કરી પણ દીધું છે ને આ બધા બિરયાની ખાતા બેસી ગયા છે. તો ચાલો હવે હું પણ બેસી જાઉં. તો આપણે બધા એન્જોય કરીએ બિરયાની પિકનિક સક્સેસફુલ. ઓકે ને જેણે જેણે બિરયાની ખાવી હોય તો આવી જાઓ. તો ચાલો હવે બિરયાની ખવાઈ ગઈ, પેટ એકદમ ટૂન થઈ ગયું છે. તો હવે આપણે જઈએ આપણા ઘરે અને ઘરે જઈને આપણે થોડીક વાર સુઈ જઈએ. ચાલો મળીએ ઘરે જઈને. લે આ બી મૂકી દે. લઈ લે પાણી અંકરી દેજો. લાવો જોઈ ઝાડવા હાથે ઠોકી દઉં જરા. ફ્રેન્ડ્સ અમે ઘરે આવી ગયા છીએ. તો હવે થોડીક વાર રેસ્ટ કરીએ. તો આ તમારો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરજો ફ્રેન્ડ્સ. તો બાય.